ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વિકર્યો છે। આ દરમિયાન રાજસ્થાન સ્થિત દરગાહ ચર્ચામાં આવી છે। દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે। આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી। સુનાવણી દરમિયાન દરગાહ પરિસરમાં એસઆઈ ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગના સર્વેની માંગ કરાઈ છે। હાલ કોર્ટે આ કેસની સુનાવણી આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ જો આ કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સર્વે થઈ શકે છે। દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે। તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન સ્વરૂપ દરગાહના સર્વે ના લાવવા અપીલ કરી હતી। મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા। હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે, એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક રેલીનું આવેદન કરવામાં આવેલું હતું। એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ તાલા અલૈની દરગાહ જે 800 વર્ષ જૂની છે, એટલે મોગલ કાલથી પણ 300-400 વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે। આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામનો હિન્દુ સેનાના અધ્યક્ષ છે, એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે। તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા, ભાઈચારાને તોડવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે। એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે। બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે 1991 નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા, એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે। એના ફરીથી વડાપ્રધાનશ્રીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને, આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે। अस्सलाम वालेकुम। ઇમ્તિયાઝ પટેલ, સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી। આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીને 1991 પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા, જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતીક છે ભારત દેશનું, અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર 1947ની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રીઓએ ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી। તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે 1991ના જે કાયદાનું વર્શિપ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા।